અમરેલી શહેરમાં એક શામ શહીદ કે નામ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલ 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો। આ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગે આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપી હતી। એપ્રિલ ફાયર સર્વિસ વીક આ વીક અંતર્ગત સમાજની અંદર એક એવી અવેરનેસ અને જાગૃતતા ફેલાય તેવો પ્રયત્ન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા આજે કરવામાં આવેલો છે। આજરોજ અમરેલી શહેરની મધ્યમાં આવેલા સિનિયર સિટીઝન પાર્ક ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે। આ એક્ઝિબિશનના મારફતે એક આવી અવેરનેસ ફેલાય કે જેના કારણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ જે કાર્ય કરી રહી છે તે કાર્ય કેવી રીતના થઈ રહ્યા છે, તેની અંદર કેવા કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે અને જો તમે જે જગ્યા પર રહો છો તે પ્રિમાઇસીસ, તમે જ્યાં કામ કરો છો તેવી પ્રિમાઇસીસ અથવા તો કોઈ પણ જગ્યા પરની પ્રિમાઇસીસની અંદર જો આવી કોઈ આગ અકસ્માતની દુર્ઘટના બને તો એક જાગૃત નાગરિક તરીકે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આવી અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન આજે અહીંયા એક્ઝિબિશનના માધ્યમથી કરવામાં આવેલો છે। ફાયર સર્વિસમાં વપરાતા વિવિધ પ્રકારના સાધનો અહીંયા એમને સમજાવવામાં આવે છે। આ સાધનોનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે તેની સમજૂતી આપવામાં આવે છે, જેના કારણે લોકોની અંદર એક મેસેજ જાય કે તે લોકો જે જગ્યા પર રહી રહ્યા છે। આજે અમરેલી જિલ્લાના ફોરવર્ડ સર્કલ ઉપર નેશનલ ફાયર ડેના ઉપલક્ષમાં ફાયરના બધા ઇક્વિપમેન્ટ જો જિલ્લામાં મોજૂદ છે એના પ્રદર્શન રાખેલા છે। મારા બધા નાગરિકોથી અપીલ છે કે અહીંયા આવે અને ફાયરના વિષયમાં જાણકારી આપશે। અમારી ફાયર ટીમ દિયાસના સમયમાં ખૂબ ટૂંકા સમયમાં ઘણા સારું રિસ્પોન્સ આપે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી સારી કામગીરી કરી છે અને અમુક ઘણા સિનિયર સિટીઝન પાર્કમાં અત્યારે જે ફાયર સેફટીને લઈને એક સરસ કાર્ય જે કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ ક્રિએટ કરવામાં આવી છે અને એ અવેરનેસને ધ્યાનમાં રાખીને અત્યારે જે દરેક ફાયર ઇન્સ્ટ્રુમેન્ટનું સમજાવવામાં આવે છે લોકોને ખૂબ જ સરસ સમજાવવામાં આવે છે અને અર્લિયર લગભગ આગ એટલે એક બીક હતી, પણ હવે એવું નથી। આમાં ઘણી જગ્યાએ આપણે આપણી સેફટી કરી શકીએ છીએ અને એમના માટે જે ખાસ આપણે શું ધ્યાન રાખવા જેવું છે એમનું માર્ગદર્શન અહીંયા ખૂબ જ સરસ રીતે પૂરું પાડવામાં આવે છે અને એનાથી એક એવી અવેરનેસ ક્રિએટ થશે કે આગમાં બચવું પણ જરૂરી છે અને લોકોને બચાવ વિભાગ તરફથી આ વર્ષે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસીસના ફરજના ભાગરૂપે જે ફાયર સર્વિસના જવાનો, અધિકારીઓ શહાદત ભૂતકાળમાં આપેલી છે એને યાદ કરવા સારું, સાથે સાથે જાહેર જનતાને ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટનું જે કામ છે, જાહેર જનતાની જે ફરજ છે, આ ડિપાર્ટમેન્ટનું કામ આપણા સૌના જાન, પ્રોપર્ટીના રક્ષણ માટે કેટલું જરૂરી છે એ જાણવા માટે કોઈ પણ આગનો બનાવ બને તે બનાવ બનતા અટકાવવા સારું, બનાવ બનેલ હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા કરવી જોઈએ, બન્યા પછી શું તાકેદારી રાખવી જોઈએ તેના ભાગરૂપે આજે અમરેલીમાં 4 રસ્તા ફોરવર્ડ સર્કલ ઉપર બહુ સુંદર ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી માનનીય ગઢવી સાહેબ તરફથી બહુ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ છે, જેમાં આજે અમે